જય કુખારમાં મેલડી ભક્તોના સપનામાં આવીને માતાજીએ સમસ્યાનું સમાધાન કર્યું તે વાત ઉપર કુખારમાં મેલડીએ શું કીધું તે આપણે આ વિડીયોમાં જોશું. જય કુખારમાં મેલડી. ઘેર જઈને પાલન કરે ને એની મારી વિશેષ કૃપા ફળે. જેમ કે મારી વાતનું મૌન રાખતા હોય, પાલન કરતા હોય, એને કઈ બોલવાની જરૂર પડે. રામ રામ માળી રામ. હું નખત્રાણા તાલુકામાંથી બાંડિયા ગામથી આવું છું અને મારા છોકરાને બહુ તકલીફ હતી. રાતના નીંદરમાંથી ઉઠીને ડરીને ભાગે, હોલ્ડરમાં આંગળીઓ નાખવા જાય અને પંખામાં ગોદડા નાખે. ચીસુ એટલી બહુ જ પાડતો હતો, અમે પોતે ડરી જતા હતા માં. અને માં એવું બોલે, બહાર કોઈક ઊભું છે, મારે જાવું છે, મને બોલાવે છે, મને જવા દો. માં તો મેં તમારો વિડીયો જોયો અને પ્રાર્થના કરી કે માં હું મારા છોકરાને 5 રવિવાર ભરાવીશ, પણ માં જે દુઃખ હોય ને એ મને બતાવજે. તો એક દિવસ હું રાત્રે સૂતી હતી તો મારા છોકરાનો ખાટલો મારી બાજુમાં હતો. તો જાણે તમે મારા બાજુમાં આવીને મને કહેવા માંડ્યા કે આ જો આવે છે ને એ તારા છોકરાને ડરાવે છે. મારા ખાટલા નીચેથી ગયું અને પછી તમે એમે બોલ્યા કે જો તારો છોકરો હમણાં ડરીને ઊભો થઈને ભાગશે. તો માં મારો છોકરો ડરીને ઊભો થઈને ભાગ્યો. માં પછી મેં તમારી પ્રાર્થના કરી. માં તમે મને એવું કીધું કે માં સિગોતરું છે અને માં હું એકલી બેઠી હતી, રડતી હતી અને તમારો પ્રવચન જોતી હતી. અને માં હું પછી એમ કહેતી હતી કે માં બારે જા ક્યાં આવ્યું હશે, મને કંઈ ખબર નથી. માં તમે લઈ જાઓ મને. પછી એક દિવસ માં તમે મારા સપનામાં આવ્યા, આવી રીતે ગાડીમાં બેઠા હતા અને માં હું ભૂલી પડી અને રસ્તો ભટકી ગઈ હતી. અને માં પછી તમે મને મળ્યા અને હું દંડવેત કરતી તમારા બાજુમાં આવી. માં તમે મને માથે હાથ મૂકીને મને એવું કીધું કે તું જૂના દુઃખ ભૂલી જા અને નવા નહીં આબા દઉં. માં ખૂંખાર મેળીને મારા રામ રામ. મારા દીકરાને સારું થઈ ગયું માં, પણ પહેલાં જેટલું નથી ઉઠતો, હવે ઉઠે પણ ખાલી ઊભો થઈને બેસે જ છે માં, પણ પહેલા જેટલું નહીં થતું. આવા આવું સપનું આલ્યું હોય ને તો આમાં તમારા સેવક પૂછપરછ વાળા સેવક હોય ને એને પૂછાય કે માતાજીએ મને સિકોતરું કીધું, તેનો વ્યવહાર શું કરવો. હા માં. ઘરની બહાર 2 અગરબત્તી કર. હા માં. ઘરની બહાર એ સિકોતરાના તળિયાનું છે જગ્યાનું. હા માં. અને બહાર સિકોતરું. હા માં. એ જગ્યા પર 2 અગરબત્તી કરી અને શીરો તેલમાં બનાવી અને ચવાણું ધરાઈને પાણી ગ્લાસ ધરાઈને હાલ દે. પણ માં હમણાં હું અહીંયા કામ ધંધા માટે બેચરાજી તાલુકામાં સીતેપર ગામમાં રહું છું, ભાડાના મકાનમાં રહું છું માં. ભલે સામા પગલે આપી દેવાય. હા માં. અહીં આપણે બેંકમાં પૈસા નાખો તો જો નાખવાના હોય તો પહોંચી જાય ને. હા માં. તો દેવનું કામ એવું છે. હા માં. અહીં વિચાર કરી નાખો કે અમારા જગ્યાના આ ભૂમિકાના તળિયાનું સિકોતર લો, તમારું દુઃખ હોય તમને ભગવાન પહોંચાડા વ્યવહાર એટલે સીધો ટ્રાન્સફર થઈ જાય. થાય ને? કરવું હોય તો બધા ઉપાય છે. ભલે પણ આટલો કરજો અને એના નામથી 25 કિલો ચકલાન ચણ નાખજો કે 5 કુવાસીઓ રાજી કરી લેજો, એ હમુદું સારું થઈ જશે એકદમ. ભલે રામ. ગામ સરાળી તા કટલાલ. મારા 1.5 વર્ષથી અહીંયા એમાં 1.5 વર્ષથી આવું અને મેં અહીંયા પ્રવચનમાં નહોતો આવતો, પણ માડીનું પ્રવચન આવી ગયું. પછી મેં કીધું માડી કે મારા આ 4 દિયા તું હાચા બતાવી દે ને. અમે માતા પૂછતા હતા પણ અમને કંઈ ખબર નથી કઈ માતા એમ. 400-500 પોચ પેટ. આ રાતે માડી મને સપનામાં 2-2:30 વાગે પછી વેલ્વેટ ચૂંદડી. પછી પહેલાં કીધું કે તારી પહેલાં મસોની મેલડી, પછી બીજા નંબરમાં ઉગતાની મેલડી અને ત્રીજા નંબરમાં જોગણી અને ચોથા નંબરમાં ઓનંટી સિકોતર અને પાછળ કારોડી ઝોપડી. સપને મેં બાધાય નથી રાશી કશું ખાલી ભાવ માનતાય નહીં, ખાલી એટલું જ કહ્યું કે તું માં મને 4 દિવસ બતાવી દે ને. બતાવી દીધા. બનાવી લીધી માતાઓ ને
હોવા માંડે. પછી અપનાયા પછી અનુભવ એના ભાવથી ડચુરો બાજી જેવું નહીં કહેતી કે બોલતા મારે બોલતા આખા કુટુંબ દુખી મારે. ભલે કોઈને ખબર જ નહીં આ માતા તે માતા મારી છોકરી એનો ભાવ છે એટલે બોલાતું નહીં. ભૂવા કરી કરીને થાકી જાય પણ દેવ હાથમાં ના આયા. કોઈ રાતમાં નહીં એમાં. પણ આજ કદાચ સમય બનાવ્યો હોય તમારી માતાએ કદાચ બારેજા ધામનો ભેટો કરાયો હોય અને મારી આજે અમે ચાલતો આવ્યો. અને આજ જો બોલવાનો મારી જોડે વાત કરવાનો અવસર મળ્યો. પોચ જણા ચાલતા અમે ભલે રામ તમને કટલાલથી. ભલે બધા જે ચાલતા હોય છે દરેકના આશીર્વાદ મારા રહેશે જ. પણ એ દેવના હવે ખૂબ લાડ કરો, ખૂબ ભક્તિ કરો. કુટુંબ મોને ના મોને ભક્તિ એકલાથી જ થાય. શરૂઆત એકલાથી જ કરવાની છે. બાપ ના મોને, મમ્મી ના મોને, ભાઈ ના મોને, કાકા ના મોને, કુટુંબ ના મોને. તમારો વિશ્વાસ રાખી સાચું માં. અને મોનવાનું અધરો વિશ્વાસ રાખી એક દાડો સમય તમારી માં જ બનાવશે. જે નહીં માનતા એને માનતા ના કરે તો ગોડાઓ માતા પૂજવી બેકાર. મામા જે નહીં માનતા એને માનતા કરે ને એનું નામ જ માતા કહેવાય. સમય બને હો. એક વખત મોડવો નાખો, પ્રોગ્રામ રાખો, બધું થઈ જાય. શું કહે? બહુ ઈચ્છા માં. બહુ ઈચ્છા તો એટલે તો કહું છું તારી ઈચ્છાની વાત કે મોડવો માગે તમારી માતા. પ્રાર્થના કરીને નાખો એક વખત. દાખલું બાખલું બોલાવો ડમ 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 કરી આવશે ધૂણવા માતા. આયેલી ધૂણવા. જો શેલ વાગી જ જાય મારા ધામમાં. પણ આપણે બહુ ભૂવા બનવાનો ઇન્ટરેસ્ટ નહીં રાખવાનો. ધૂણવાનું ઉપર કેવું આપે રૂપે દેવ આવે ને એટલું ધૂણવાનું. પછી અત્યારે તો કેવું અત્યારે ધૂણવાની ફેશન બની જાય પાછી. અને તમે એવડે કીધું ને કે અમારી ટ્રેન હે આપણા વૈભવ લક્ષ્મી છેલ્લું પ્રવચન હતું ને છેલ્લી ગાદી માડી કીધેલું અમારે કે રામ નામનો પવન છે એમ. આ ટ્રેનમાં જેટલા બેસી જાય એટલા બેસી જાય એમ. તારનો બેસી જાય માડી હજુ ઉતર્યો નહીં માં. તો નહીં ઉતરવા દો, ચિંતા ના કરશો. નહીં ઉતરવા દો. હો ભરોસો રાખો. ભલે તમને રામ તમારી માતાઓ નહીં રામ. રામ રામ. આ તમારી માતાઓ આ રચાવણ રચાવો બધું. ભલે પણ દરેકની માતા જોડે મારા વાર્તાલાપ થતી હોય એટલે એવું નહીં માનવું કે માતાજીના અમને અવસર નહીં મળ્યો તો વાત કરવાનો તો અમારી પર યાત્રા જ છે. ના, બધા પર મારી કૃપા છે, સમાન કૃપા છે. ભલે રામ. રામ માડી રામ. હું સાબરકાંઠા જિલ્લામાં પુરુષોત્તમનગરથી આવું છું. માડી મેં મારા ઘરના માટે માનતા રાખી હતી કે દેવ બાબતની ચોખવટ થઈ જાય. અને એના થોડા દિવસ પછી જ માં કાળીમાં સપનામાં બતાવ્યા હતા તમે. અને ઘરના માને કે ન માને પણ મારી મમ્મીએ સપોર્ટ કર્યો અને એને દીવો ચાલુ જ રાખ્યો હતો. એમ કરતાં કરતાં મશાની મેલડીમાં ઘોગા મહારાજ, બાળ સિગોતર, દાદી સિગોતર બધા બતાર્યા. અને દૂરથી અગરબત્તી કરી અને એમનો બધો વ્યવહાર આપ્યો હતો. તો ઘરમાં ખરાબ અવાજ આવતા જાંજરીના અને ઊંઘેલા હોય તો પગ ઉઠાડીને કોઈક જગાડી દે. પછી જાગતા હોય તો એ ખાટલાની આજુબાજુ કોઈ ફરતું હોય ને એવું અહેસાસ થતો હતો માં. પણ એ બધું જ બંધ થઈ ગયું છે માં તમારા સાનિધ્યમાં આવવાથી. પહેલા તમે પ્રાર્થના કરી તા કાળી માતા બતાવ્યા માતાજી સપનામાં. પછી બીજા કેટલા દેવ બતાવ્યા? ગોગા મહારાજ, બાળ સિગોતર, દાદી સિગોતર, ચામુંડામાં અને મશાની મેલડીમાં. અમે નતા જાણતા. પછી કોઈ તકલીફ નહીં પડી મમ્મીને કે ઘરમાં કોઈને નહીં. કાંચનના અવાજ આવતા હતા એ બધું બંધ થઈ ગયું. કોઈ પગ ખેંચે, ખાટલાની આસપાસ ફરતું, બધા અનુભવ બંધ થઈ ગયા એમાં. જોઈને જે માતાજીએ વ્યવહાર બતાવેલા છે એ કર્યા તળિયાના અને પછી એ બધું બંધ થઈ ગયું. હા, બધું બંધ થઈ ગયું. અને માં બીજો પણ અનુભવ છે. તમે રામ રામનું નામ આપ્યું છે માં. અને મને જ્યારે કોઈ દુઃખવાળું વ્યક્તિ મળે ને
એને હું કહું છું અને એના પણ રામ રામ હું લખું છું, કારણ કે વિડીયો જોતી હતી ત્યારે મને ઈચ્છા થઈ કે હું બીજા માટે પણ રામ રામ લખીશ અને બધા માટે રામ રામ લખું છું અને એમના દુઃખ પણ દૂર થાય છે એમાં. અને એક દિવસ હું મારા મામાના ઘરે રહું છું, એ રસુલપુર રહેતા હતા અને એ ગામમાં રામજી મંદિર કરીને રામ ભગવાનનું મંદિર છે. એ મંદિરમાં સપનામાં હું ત્યાં હતી અને તમે મરૂન ચુંદડીમાં આયામાં અને રામ ભગવાનની મૂર્તિ બાજુ ગઈ તો આખો રાજમહેલ બની ગયો હતો અને ભગવાન ગાદી પર બેઠા બેઠા 12 વર્ષના છોકરાના સ્વરૂપમાં આવ્યા હતા, ભગવા વસ્ત્રમાં. અને ભગવાનને કીધું કે તારું કલ્યાણ થશે અને બાજુમાં બધા માણસો બોલવા વર્ગ્યા કે જેને આના આશીર્વાદ મળી જાય ને એને તો આખી જિંદગી તરી જાય. રામ રામ માં. આ જેટલું દુર્લભ સપનું છે, આ જેવું તેવું સપનું નહીં. રામ ભગવાન બાળ સ્વરૂપમાં આશીર્વાદ આલી તારું કલ્યાણ થાય એટલે બેડો પાર. વિચારો જે કદાચ મારા ધામમાં મારા શરણે આવે છે ને એમને હું મારા રામના શરણે મોકલું છું. કેમ કે મારા ધામમાં મારા રોમના નોમની જ મહિમા છે. એટલે જે રામ નામ જપ કરશે ને એના આવા અનુભવ થશે ને ભલે